મારો પતિ બહુ લોભી હતો. તે મને તેના બોસ સાથે રાત વિતાવવા મજબૂર કરતો, પણ હું ના પાડી દેતી. પતિએ છૂટાછેડાની ધમકી આપીને મને પોતાના બોસના ઘરે મોકલી દીધી. હું આખી રાત હોલમાં બેસી રહી. એક નોકરે મારી પાસે આવીને મને ભગવદ્ ગીતા આપી અને કહ્યું કે આખી રાત આ વાંચો અને સવારે પૂજા કરીને ઘરે પાછી જતી રહેજે. પૈસા મળી જશે. બોસે મને હાથ પણ ન લગાવ્યો. બીજા દિવસે હું ઘરે આવી તો પતિ બહુ ખુશ હતો. તેને પૈસા મળી ગયા હતા. 3 દિવસ પછી પતિએ મને ફરીથી મોકલી. તે દિવસે પણ બોસે એવું જ કર્યું. મને બહુ નવાઈ લાગી. બીજા દિવસે હું પોતે ચૂપચાપ બોસની ઓફિસમાં જતી રહી. પણ તે સમયે મારું કાળજું મોંમાં આવી ગયું જ્યારે બોસે મને મારા માતા પિતાનો ચહેરો પણ યાદ નથી, કારણ કે જ્યારે હું એક નાની હતી ત્યારે તેઓ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી મને મારા કાકા અને કાકીએ પાળી હતી. તેમને તો મફતમાં એક નોકરાણી મળી ગઈ હતી. બાળપણથી લઈને યુવાની સુધી મેં કાકીના ઘરના બધા કામ કર્યા હતા. તેમણે તો ક્યારે મને પોતાની દીકરી સમજી જ ન હતી. જો કુટુંબમાંથી કોઈ આવી જાય તો તેઓ તેમની સામે મને થોડું માન આપતા, પણ તેમના ગયા પછી તેમનું વર્તન પહેલા જેવું જ થઈ જતું. હું કાકીના ત્રાસ સહન કરીને મોટી થઈ હતી. હવે જ્યારે હું યુવાન થઈ તો કાકી મને લગ્નના નામે વેચવા પર તૂટી પડી હતી. કોઈ એવા પુરુષના હાથમાં જે વૃદ્ધ હોય, અથવા તો કોઈ એવા પુરુષમાં જેમાં કોઈ ખામી હોય, પણ તે અમીર હોય, જે પૈસાના બદલે મને ખરીદી લે. કાકીએ એક સગાઈ કરાવતી આંટીને કહી રાખ્યું હતું. થોડા દિવસ પછી તે આંટી આવી અને બોલી, મારી તમન્ના માટે એક સંબંધ લાવી છું. માણસ મોટી ઉંમરનો છે, સુંદર પણ નથી, એ કંપનીમાં નોકરી કરે છે, પણ તમારી તમન્નાની તસવીર જોઈને તે તેના પર મોહિત થઈ ગયું છે. મોં માંગી કિંમત આપવા તૈયાર છે. કાકા અને કાકીએ પહેલી મુલાકાતમાં જ બધું નક્કી કરી દીધું. હું તે રાત્રે બહુ રડી. મારા માતા પિતાને બહુ યાદ કર્યા. મને આજે વેચી દેવામાં આવી હતી. હું આખી રાત ગીતા વાંચતી રહી અને પોતાનો મામલો મારા ભગવાનના હવાલે કરી દીધો. બીજા દિવસે બળજબરીથી મારા લગ્ન વિનોદ નામના વ્યક્તિ સાથે કરાવીને મને તેની સાથે મોકલી દીધી. કાકાએ મારા માથા પર હાથ પણ ન મૂક્યો અને કાકીએ મને આશીર્વાદ પણ ન આપ્યા. હું ચૂપચાપ વિનોદ સાથે તેના ઘરે ગઈ. જ્યારે હું તેના ઘરે પહોંચી ત્યારે દરવાજા પર 3 મહિલાઓ ઊભી હતી. વિનોદે કહ્યું, આ મારી બહેનો છે. ત્રણેય મારી સામે એ રીતે જોયું જાણે હું કોઈ નવી નોકરાણી હોઉં. કોઈનું વર્તન મારા માટે સારું ન હતું. વહેલી સવારે એક બહેને મને ઉઠાડી અને કહ્યું, ઉઠ, નાસ્તો બનાવ, આજથી તારે આખું ઘર સંભાળવાનું છે. મેં ચૂપચાપ કામ કરવાનું શરૂ કરી દીધું. સાંજે કાકીનો ફોન આવ્યો ત્યારે મેં સાંભળ્યું કે મારા પતિ કાકીને કહી રહ્યા હતા, તમારા પૈસા હું કાલે મોકલી દઈશ. મેં આંખો બંધ કરી લીધી. સોદો પૂરો થઈ ગયો હતો. હવે હું તેમની વસ્તુ હતી. દરવાજો બંધ થતાં જ મને અંદાજ આવી ગયો કે જે ઘરને મેં નવી શરૂઆત માની હતી તે માત્ર એક બીજી જેલ હતી. ફરક એટલો જ હતો કે પહેલા કાકીના હુકમ સાંભળવા પડતા હતા. હવે વિનોદની માં અને 3 બહેનો હતી, અને તે બધાના ચહેરા પર તો લખાયેલું હતું કે તેઓ મારી પાસેથી શું ઈચ્છે છે. પહેલો દિવસ શાંતિથી પસાર થયો. જે રૂમમાં મને રાખવામાં આવી હતી તેની બારીમાંથી બહારનું દૃશ્ય માત્ર એક દિવાલ હતો. હવા પણ જાણે રજા લઈને આવતી હોય એમ ધીમે ધીમે આવતી હતી. સાંજે વિનોદ આવ્યા. તેમની આંખોમાં ના તો પ્રેમ હતો, ના તો કોઈ અજાણ્યાપણું. તેઓ માત્ર થાકેલા લાગ્યા. મને જોઈને બોલ્યા, કોઈ તકલીફ તો નથી થઈ ને? મેં માથું હલાવીને કહ્યું, ના, આ ઘર ઘણું નાનું છે, સમય જતાં આદત પડી જશે. તેમણે કહ્યું અને બીજી બાજુ મોં ફેરવી લીધું. તેઓ મારી સાથે વાત કરવા નહોતા આવ્યા, માત્ર ઔપચારિક રીતે ખબર પૂછવા આવ્યા હતા. બીજા દિવસે સવારે સૂરજ ઉગતા પહેલા જ દરવાજા પર ટકોરા પડ્યા. નણંદનો અવાજ આવ્યો, ઉઠ, નાસ્તો બનાવવાનો છે, સાસુને દવા પણ આપવાની છે, વાસણો પણ ધોવાના છે. હું ઊંઘમાંથી ઉઠી, જલ્દીથી દુપટ્ટો લીધો અને બહાર આવી. નાસ્તો બનાવવાની આદત હતી, પણ અહીં રીત અલગ હતી. વસ્તુઓ રાખવાની રીત, સાસુની પસંદ નાપસંદ, દરેક બાબતમાં ભૂલ નીકળતી હતી.
સાસુ રસોડાના દરવાજા પર ઊભા હતા, હાથમાં લાકડી, ચહેરા પર કડકાઈ. કયો દહેજ લઈને આવી છે? ખાલી હાથે આવી છે. હવે ઓછામાં ઓછું કામ તો બરાબર કર. એ માથું નમાવીને વાસણો ધોયા અને મનોમન પોતાને વચન આપ્યું કે કોઈને ફરિયાદનો મોકો નહીં આપો, પણ તેઓ મોકો પોતે જ ઊભો કરી લેતા. સાંજે જ્યારે બધા જમવા બેઠા ત્યારે મેં ચૂપચાપ બધાની સામે રોટલી મૂકી. સાસુએ એક કોળિયો ચાખ્યો અને મોં બગાડ્યું. મીઠું વધારે છે. શું તે ક્યારે ઘરે ખાવાનું નથી બનાવ્યું? વિનોદ ચૂપચાપ બેસી રહ્યા. તેઓ ઘણીવાર બધાની સામે કોઈ નહોતા બોલતા. હું તેમને જોતી રહી. કદાચ તેઓ મારો પક્ષ લે, પણ તેઓ નજર ફેરવી લેતા. રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા, વિનોદ મારી પાસે આવ્યા. મને ખબર છે કે બધા તને ઘણું ખોટું કહે છે, પણ આ બધું સમયની વાત છે. ક્યારે પૂરો થશે આ સમય? મારા મોઢેથી નીકળી ગયો. તેઓ ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, મારી માતા બીમાર છે, બહેનો યુવાન છે, બધી જવાબદારી મારા માથે જ છે. બસ થોડો વધુ સમય. હું જાણતી હતી સમય નહીં બદલાય, આ બધું આમ જ રહેશે. બીજા દિવસે સાસુએ મને બજાર મોકલી. બટાકા, ડુંગળી, કોથમીર બધું લઈ આવજે, અને પાછા ફરતી વખતે દવા પણ લઈ લેજે. પૈસા બચાવીને વાપરજે. અમે કોઈ અમીર નથી. બજાર જવું થોડા સમયની આઝાદી જેવું લાગ્યું, પણ પાછા ફરતા જ એ જ મેણું. આટલો ખર્ચ કેમ કરી નાખ્યો? નાની નાની વસ્તુઓ પણ સંભાળી નથી શકતી? મેં હિસાબ આપ્યો, પાકી રસીદો બતાવી, પણ કોઈ ફરક ન પડ્યો. સમય પસાર થવા લાગ્યો. દિવસો, અઠવાડિયા, મહિનાઓ. હું ઘરનો દરેક ખૂણો ઓળખી ગઈ હતી. દરેક અવાજનો મતલબ સમજી ગઈ હતી. ક્યારે કાકી મેણું મારશે, ક્યારે સાસુ બધું આપશે, ક્યારે નણંદો ફરિયાદ કરશે. બધું સમજવા લાગ્યું. કે ક્યારે વિચારતી કે જો હું ખરેખર આ ઘરની વહુ હતી તો શું મને કોઈએ આવકાર આપીને વધાવી હતી? કોઈ આશીર્વાદ આપ્યા હતા? કે પછી આ બધું મારા ભાગ્યમાં નહોતું? રૂમમાં એક કબાટ હતું, જેના એક ખાનામાં મારી તે ઢીંગલી રાખેલી હતી, જે બાળપણમાં તૂટી ગઈ હતી. હું ક્યારેય તેને જોતી અને વિચારતી કે કદાચ તે પણ હવે મારા પર હસતી હશે, કારણ કે જેલ બદલાઈ ગઈ હતી, પણ પિંજરું એ જ હતું. માત્ર તાળાનો આકાર બદલાયો હતો. વિનોદની ચોપકેદી, સાસુની પડકાઈ અને નણંદોના ગુસ્સાભર્યા સ્વભાવ, બધું મળીને મારા દરેક શ્વાસને દેવું બનાવી ચૂક્યું હતું. પણ મારે હજુ જીવવાનું હતું, કારણ કે વાર્તા હજી પૂરી થઈ નહોતી. તે દિવસ પણ રોજની જેમ જ શરૂ થયો હતો. નાસ્તો બનાવવો, સાવરણી વાળવી, પાણી ભરવું અને પછી વાસણોની કતારમાં ઊભા રહેવું. બધું એવું જ હતું જેવું દરરોજ થતું. પણ બપોર થતાં જ સાસુની તબિયત અચાનક બગડી ગઈ. તે બેઠા બેઠા ધ્રુજવા લાગ્યા. હાથમાંથી ચાનો કપ પડી ગયો અને ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. નણંદોના આવાજો ગૂંજવા લાગ્યા. માને શું થઈ રહ્યું છે? કોઈ દવા આપો, જલ્દી કંઈ કરો. હું રસોડામાંથી દોડીને આવી. સાસુ સોફા પર અર્ધ બેભાન થઈ ગયા હતા. વિનોદ ઓફિસ ગયા હતા. મેં એક પણ ક્ષણ બગાડ્યા વિના પાસેના ઓટો રિક્ષાને બોલાવી. નણંદો પણ સાથે આવી અને અમે સાસુને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલના કોરિડોરમાં બેસીને મને અંદાજ આવ્યો કે આ ઘરમાં જો કંઈ ખરેખર કિંમતી હતું તો તે સાસુ હતા. દરેકનો શ્વાસ જાણે થંભી ગયો હતો, કારણ કે તેમના બીમાર પડતા જ ઘરની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ડોક્ટરે તપાસ કરી, કેટલાક ટેસ્ટ લખ્યા, દવા આપી અને સલાહ આપી કે તરત જ દાખલ કરો, પરંતુ દાખલ કરવા માટે પૈસા જોઈતા હતા. મેં વિનોદને ફોન કર્યો. માની તબિયત ખરાબ છે, હોસ્પિટલમાં છે, પૈસા જોઈશે. વિનોદનો અવાજ થાકેલો હતો. મારી પાસે તો કંઈક નથી. હું ઓફિસમાંથી રજા લઉં છું, કંઈ કરું છું. થોડી વારમાં તેઓ પહોંચી ગયા. ચહેરા પર ચિંતા હતી, પણ હાથ ખાલી હતા. વિનોદ જ્યાં ચોકીદારી કરતો હતો ત્યાં લોનની અરજી કરી, પણ કોઈ ફાયદો ન થયો. અમે માને પાછા ઘરે લાવ્યા. દવાઓ ચાલુ રહી, પણ સાસુની હાલત દિવસે દિવસે બગડવા લાગી. નણંદો પરેશાન હતી. દરેક ક્ષણે તેમના આવાજમાં ધ્રુજારી હતી. મારે કંઈક થઈ ગયું તો અમે ક્યાં જઈશું? એક રાત્રે વિનોદે મારી પાસે બેઠા હતા. હું ટેબલ પર તેમના માટે ચા મૂકી રહી હતી ત્યાં તેમણે કહ્યું, તમે ખૂબ હિંમત બતાવી.
સયાગે તમે સાથે હતા. મેં કહ્યું, આ મારી ફરજ હતી. તેમણે માથું ઝુકાવી લીધું. બસ કદાચ મારી પાસે કંઈક હોત તો હું માતાને બચાવી શક્યો હોત. થોડા દિવસ પછી સાસ ગુજરી ગયા. ઘરનું વાતાવરણ શોકમય થઈ ગયું. પરંતુ થોડા દિવસ પછી એ શાંતિ બીજી દિશામાં ફંટાઈ ગઈ. સાસુના અવસાન પછી નણંદોની નજર બદલાઈ ગઈ. પહેલા તેઓ પોતાની માતાની છત્રછાયામાં છુપાઈ રહેતી. હવે તેઓ પોતાને એકલી મહેસૂસ કરી રહી હતી. તેમની ઉંમર વધતી જતી હતી અને કોઈ સંબંધ આવી રહ્યો ન હતો. વિનોદનો વ્યવહાર પણ બદલવા લાગ્યો. પહેલા તેઓ શાંત રહેતા હતા, હવે અવારનવાર ગુસ્સે થતા. એક રાત્રે તેમણે ચાનો કપ જોરથી ટેબલ પર મૂક્યો. હવે બધું જ મારા માથે છે. બહેનો, ઘર ખર્ચ, બધું જ. હું તેમની વાત સાંભળતી રહી. તને શું ખબર કે આ બધું કેટલું મુશ્કેલ છે? આ તારા બસની વાત નથી. તેમનો અવાજ ઊંચો થવા લાગ્યો. મેં ધીમેથી પૂછ્યું, શું હું કોઈ મદદ કરી શકું? તેઓ હસી પડ્યા, પરંતુ તે હાસ્ય કોઈ ખુશીનો ન હતો. તું શું કરી શકે? ના ભણતર છે, ના નોકરી, ના કોઈ આવડત. બસ એક વસ્તુ છે. મેં તેમના ચહેરા સામે જોયું. તેમની આંખોમાં કોઈ વિચિત્ર ચમક હતી જે મેં પહેલા ક્યારેય જોઈ ન હતી. એટલે શું? મેં ધીમેથી પૂછ્યું. રેવા દે. તેમણે ચાનો છેલ્લો ઘૂંટ લીધો અને રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. બીજા દિવસે તેમણે કોઈ પણ વાત વગર મને કહ્યું, કાલે મારી ઓફિસે આવજે. બોસને મળવાનો છે. તેઓ કંઈક વાત કરવા માંગે છે. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, મારી સાથે? હા, બસ તૈયાર રહેજે, જેમ કોઈ દાવતમાં જવાનું હોય તેમ. સારા કપડાં પહેરજે. મને કંઈક સમજાયું નહીં, પણ હું ચૂપ રહી. બીજા દિવસે સવારે તે મને બજાર લઈ ગયા. એક સૂટ, ચંપલ ખરીદ્યા અને કહ્યું, બસ સ્વચ્છ રહેજે. સાંજે જ્યારે હું ઘરે પાછી આવી, નણંદો આશ્ચર્યચકિત થઈ ગઈ. શું થયું? બાજાર કેમ ગઈ હતી? મેં કોઈ જવાબ આપ્યો નહીં. બીજી રાત્રે વિનોદે મને ફરીથી યાદ અપાવ્યું. કાલે તૈયાર રહેજે. આપણો સમય બદલાઈ શકે છે. તું થોડી હિંમત કરીશ તો બધાનું ભલું થશે. મેં તેમની વાત સાંભળી, પરંતુ મારા દિલમાં એક બોજ બેસી ગયો હતો. વિનોદને મને ઓફિસની બહાર બાઇક પરથી ઉતારી. સાંજનો સમય હતો. હવામાનમાં થોડી ઠંડક હતી, પરંતુ મારામાં એક અજીબ બેચેની હતી. મેં પૂછ્યું, અહીં કોને મળવાનું છે? તે સીધા સામે જોતા બોલ્યા, મારા બોસ છે. તેમણે કહ્યું છે કે તને જોવા માંગે છે. બસ એક મુલાકાત છે. મારા પગ થંભી ગયા. મારે શું જરૂર છે? વિનોદે ચહેરો મારી તરફ ફેરવ્યો. જો હું કહી રહ્યો છું તો જરૂર છે. આ બધી વાતો પછી કરજે. તારા જવાથી મારો ફાયદો છે. પ્રગતિ થઈ શકે છે. પગારમાં વધારો બતાવો. મેં કડક સ્વરમાં કહ્યું, વિનોદ, આ કેવો ફાયદો છે? તેણે ગુસ્સામાં કહ્યું, તને વાંધો શું છે? એક મુલાકાત તો છે. મને આ બધું પસંદ નથી. તેણે મારી વાત કાપી નાખી. તો પછી શું કરીશ? પાછી કાકીના ઘરે જઈશ? તું ભૂલી ગઈ કે તેમણે તને કેવી રીતે વેચી હતી? મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. તે આગળ વધી ગયા, મને પાછળ છોડીને. તે રાત કંઈ પણ કહ્યા વગર પસાર થઈ ગઈ. હું ઘરે પાછી આવી તો નણંદો તેમની જગ્યાએ ખુશ હતી, જાણે કંઈક સારું થવાનું હોય. કોઈએ કંઈક પૂછ્યું નહીં. મેં કંઈ જણાવ્યું નહીં. બીજા દિવસે વિનોદ મોડો આવ્યો. કપડાં બદલ્યા, ચા લીધી અને ધીમેથી બોલ્યો, કાલે રાત્રે બોસે મને કહ્યું કે જો તું તેમને મળતી રહીશ તો તેઓ મારું પ્રમોશન કરી દેશે. 1-2 મહિનામાં નવો ફ્લેટ પણ થઈ શકે છે. મેં તેને ઘૂરીને જોયો. તમે પાગલ થઈ ગયા છો? તમે ઈચ્છો છો કે હું મારી ઇજ્જત કોઈના પગમાં મૂકી દઉં માત્ર તમારી પ્રગતિ માટે? તેણે ચાનો કપ ટેબલ પર મૂક્યો. હા, કારણ કે તારી ઇજ્જતે અત્યાર સુધી આપણને શું આપ્યું છે? તું ખાલી હાથે આવી, ન દહેજના પૈસા. હવે જો તારા ચહેરાથી, તારા અસ્તિત્વથી કંઈક ફાયદો ઉઠાવવો શક્ય હોય તો હું કેમ ન ઉઠાવું? હું ચૂપ રહી. આંખોમાં માત્ર એક જ પ્રશ્ન હતો, આ એ જ વિનોદ છે જેણે ક્યારે મારી સામે હમદર્દીથી વાત કરી હતી? તે સોફા પરથી ઊભો થયો. વિચારી લેજે. કાલે રાત્રે તૈયાર રહેજે. જો બોસ ખુશ થશે તો આપણે બધાની જિંદગી બદલાઈ જશે. મેં તેને રોકવાની કોશિશ કરી. વિનોદ, પ્લીઝ, હું તમારી પત્ની છું. મારી સાથે આવું ન કરો. તે પાછા વળીને બોલ્યો, પત્ની છે એટલે જ તો સાથ માંગી રહ્યો છું. નહીં તો છૂટાછેડાના કાગળ તૈયાર છે. સવારના અખબારમાં લઈ આવીશ.
કાકીના ઘરે મૂકી આવીશ. પછી તે જ વાસણો, તે જ સાવરણી, તે જ ગાડો મેં આખી રાત જાગીને પસાર કરી. આંખો બંધ કરી તો કાકીનું તે ઘર નજર સામે આવી ગયું. તે મોટો અવાજ, તે દરરોજની માર, અને બીજી તરફ વિનોદ હતો, જે હવે મારી ઇજ્જતને કિંમતમાં તોલી રહ્યો હતો. બીજી સાંજે તેણે એક નવો સૂટ મારા હાથમાં પકડાવ્યો. આ પહેર, તૈયાર થઈ જા. તું જેટલી સારી લાગીશ તેટલો ફાયદો થશે. મેં જોડી હાથમાં લીધી અને રૂમમાં આવી ગઈ. દરવાજો બંધ કર્યો. ઓરિસા સામે ઊભી રહી. પોતાને જોઈ. થોડી વાર નજર ઝૂકેલી રહી. પછી મનથી કહ્યું, શું હું હવે માત્ર એક ચહેરો છું? વિનોદ દરવાજા પર ટકોરા મારવા લાગ્યો. ચાલ, મોડું થઈ રહ્યું છે. હું તૈયાર થઈ ગઈ. જેમ કોઈ નિર્ણય મારા હાથમાં ન હોય, જેમ કોઈ કઠપૂતળી જે દોરીના ઈશારા પર હલે છે. બીજી રાત્રે ફરી એ જ રસ્તો, એ જ બંગલો, એ જ શાંતિ. વિનોદે હંમેશાની જેમ મને બાઇક પર બેસાડી. રસ્તામાં ન કોઈ વાત, ન કોઈ નજર. જાણે હું એક સામાન છું જેને નિયત જગ્યાએ છોડવાનો જરૂરી છે. જ્યારે અમે ગેટ પર પહોંચ્યા, વિનોદે બાઇક રોકી અને પછી હોલ સુધી મને લઈ ગયો. એક વાર ફરી એ જ નોકર, એ જ વાક્ય. સાહેબ કહી રહ્યા છે કે પત્નીને અહીં જ છોડી દો, તેઓ પછી આવશે. વિનોદ ચૂપચાપ પાછો ફર્યો અને ચાલ્યો ગયો. હું તે વિશાળ હોલમાં એકલી રહી ગઈ. સોફા પર બેઠા બેઠા સમય પસાર થતો રહ્યો. કમરમાં દુખાવો થવા લાગ્યો. ક્યારેક સામેની ઘડિયાળને જોતી તો ક્યારેક દરવાજા તરફ, જ્યાંથી કોઈ આવવાનું હતું, પણ તે દરવાજો આખી રાત બંધ જ રહ્યો. ક્યારેક ક્યારેક કોઈક નોકર પાણી લઈ આવતો અથવા પૂછી લેતો, ચાલ આવું? હું નામાં માથું હલાવી દેતી. દિલ તો એમ પણ કોઈ વસ્તુનો ચાહક રહ્યું ન હતું. રાત્રે 1 વાગ્યાની આસપાસ મેં પોતાને કમરના બળ પર સોફા પર સૂતેલી જોઈ. આંખો બંધ કરી પણ ઊંઘ ન આવી. માત્ર વિચારો હતા, એ જ, જે એક જ પ્રશ્નની આસપાસ ફરતા હતા. આ બધું શું છે? સવાર થતાં જ તે જ નોકર ફરીથી આવ્યો. આ વખતે તેના હાથમાં એક કવર હતું અને તેના સ્વરમાં હંમેશાની જેમ નરમાઈ હતી. સાહેબ કહી રહ્યા છે કે તમે ઘરે જતા રહો. આ પૈસા છે, તમારા પતિને આપી દેજો. મેં કવર હાથમાં લીધો અને શાંતિથી બહાર નીકળી ગઈ. દરવાજો પાછળથી બંધ થઈ ગયો. ગાડી પહેલેથી જ હાજર હતી. મને ઘર છોડી ગઈ. હું અંદર દાખલ થઈ તો વિનોદ તૈયાર થઈ રહ્યો હતો. હાથમાં ટાઈ હતી. આવી ગઈ? તેણે જોયું અને ઝડપથી કવર લીધું. કવર ખોલીને ખુશીથી બોલ્યો, આ તો ગયા વખત કરતાં પણ વધારે છે. શાબાશ, તું ખૂબ કામની નીકળી. મેં તેને જોયો. કંઈ કહેવા માંગતી હતી, પણ પછી અટકી ગઈ. તે પહેલાથી જ પોતાનામાં મગ્ન હતો. તે દિવસે આખો દિવસ હું શાંત રહી. નણંદો જમવાના સમયે આશ્ચર્યથી પૂછવા લાગી, આ ભાભી આટલા ચૂપ કેમ છે? બીજી બોલી, રહેવા દો, ભાઈને તો ખુશ રાખે, બાકી બધાથી શું? ત્રીજીએ હસીને કહ્યું, હોઈ શકે કે કોઈ ખાસ રહસ્ય છે જે આપણાથી છુપાવવામાં આવી રહ્યું છે. મેં સાંભળ્યું પણ કોઈ જવાબ આપ્યો નહીં. રાત્રે વિનોદે ફરી નવો સૂટ આપ્યો. કાલે પણ જવાનું છે. તારો બોસને મળવું ફાયદાકારક થઈ રહ્યું છે. દરરોજ પ્રગતિની નજીક જઈ રહ્યો છું. મેં કહ્યું, વિનોદ, શું તમને ક્યારે આ વિચાર આવ્યો કે ત્યાં ખરેખર શું થાય છે? તે અટક્યો, પછી બેદરકારીથી બોલ્યો, મને તેનાથી શું? મને માત્ર પરિણામ જોઈએ. તું ત્યાં જઈને બેસ, પૈસા લે, પાછી આવ, બસ. બાકી જે છે તે આપણો પ્રશ્ન નથી. મને લાગ્યું જાણે કોઈએ મારા અસ્તિત્વના 2 ટુકડા કરી દીધા હોય. એક માણસ જે પ્રશ્ન કરે છે અને એક ચૂપ મૂર્તિ જે પૈસાના બદલામાં મૂકી દેવામાં આવી છે. ત્રીજી રાતે ફરી એવું જ થયું. હું બંગલામાં દાખલ થઈ, સોફા પર બેઠી. ફરી નોકર આવ્યો, ભગવદ્ ગીતા આપી અને કહ્યું કે આખી રાત આ વાંચો અને સવારે પૂજા કરીને જજો, તમને પૈસા મળી જશે. દરવાજો બંધ, નોકર શાંત અને સમય પસાર થતો રહ્યો. ખાવાની સુગંધ આવી, જ્યુસ પીરસવામાં આવ્યો, પણ મારું દિલ ન માન્યું. ન કંઈ ખાધું, ન કંઈક પીધું. આખી રાત હું વિચારતી રહી કે આખરે આ રમત શું છે? શા માટે વારંવાર બોલાવવામાં આવે છે? શા માટે કોઈ મળતું નથી કે કંઈ કહેતું નથી? અને પછી પૈસા આપીને પાછી મોકલી દેવામાં આવે છે. સવારે એ જ નોકર આવ્યો, હાથમાં કવર. સાહેબ કહે છે કે ગાડી તમને ઘરે મૂકી જશે, એકલા ના જશો. રસ્તામાં ગાડીના કાચમાંથી
બહાર જોતા મેં વિચાર્યું, શું આ કોઈ સજા છે કે પછી કોઈ બીજા હેતુનો ભાગ? જો હેતુ શરીર હોત તો અત્યાર સુધીમાં ઘણું બધું થઈ ગયું હોત, પણ આ બધું બે આવાજ અને છતાં પણ સહેતુક છે. આ શું છે? ઘરે પહોંચી તો વિનોદ હંમેશાની જેમ કવર ખોલી રહ્યો હતો. જબરદસ્ત! હવે તો આપણે એક નવું ફ્રીજ પણ લઈ શકીશું. બસ આમાં ચાલતું રહે તો 1 વર્ષમાં બધું બદલાઈ જશે. મેં પૂછ્યું, ક્યારે તે વિચાર્યું જો તેને મન થાય તો એક દિવસ મને પાછી ના મોકલે? વિનોદે પાછળ ફરીને મારી સામે જોયું. અરે તે એટલું સમજદાર છે કે જાણે છે કે તું કિંમતી ત્યારે જ છે જ્યારે તું પાછી આવે છે. એટલે જ તો તે પાછી મોકલી દે છે. આ વાક્ય મારા અંદર વીજળીની જેમ ઊંચી ગયું. હવે હું માત્ર ફાયદાનું એક સાધન હતી. વિનોદની નજરમાં ઇજ્જત એ વસ્તુ હતી જે પૈસામાં ફેરવાઈ શકે. 5મી રાતે હું એ બંગલામાં ગઈ, પણ એના પછીની સવારે મેં નક્કી કરી લીધું હતું કે હવે આ તમાશો વધુ સહન નહીં કરું. મેં સવારે ચાદર ઓઢી અને ચૂપચાપ દરવાજો પાર કરી દીધો. નણંદો હજી સૂતી હતી. વિનોદ ઓફિસ જવાની તૈયારીમાં હતો. મેં કંઈ કહ્યું નહીં, બસ ધીમા પગલે શેરી તરફ વળી. મારી આંગળીઓ ચાદરના ખોળાને મુઠ્ઠીમાં જકડી રહી હતી, જાણે અંદરની ધ્રુજારી છુપાવવાનો પ્રયાસ હોય. રસ્તો એ જ હતો જે દર વખતે વિનોદ સાથે નક્કી થતો હતો. આજે પહેલી વાર હું એકલી જઈ રહી હતી. મારા પગ ડગમગ્યા નહીં, પણ અંદર પ્રશ્નોનો કોલાહલ હતો. વારંવાર મનમાં એ જ ચિત્ર ઉપસતું. ખાલી હોલ, બંધ દરવાજા, શાંત નોકર અને સવારના સમયે હાથમાં કવર. આ કઈ રમત છે? આખરે કોણ છે જેણે મને લાવીને બેસાડી અને છતાં પણ સ્પર્શ સુદ્ધા કર્યો નથી? જો હેતુ પૈસા ફેંકવાનો છે તો શા માટે? જો કંઈક લેવું નથી તો મને વારંવાર બોલાવવાનું કારણ શું છે? ઓફિસના ગેટ પર આજે વિનોદ નહોતો. એક અજાણ્યો ગાર્ડ હાજર હતો. મેં કહ્યું, મારે અંદર જવું છે. હું વિનોદની પત્ની છું. તેણે નજર ફેરવી પછી બોલ્યો, આજે વિનોદ સાહેબ તો બોસ સાથે છે. તમે અંદર જઈ શકો છો. તમારું નામ જણાવો. મેં ધીમેથી કહ્યું, તમન્ના. સિક્યોરિટીએ ઇન્ટરકોમ પર કંઈક વાત કરી, પછી દરવાજો ખોલી દીધો. જેવી અંદર દાખલ થઈ, હવાના ઝોકાએ મારા ચહેરા પર તે ચાદર હટાવવા માંડી. મેં ચહેરો સંભાળ્યો અને જમણી બાજુ આવેલ રિસેપ્શન પર ગઈ. ત્યાં કોઈ નહોતું. દિવાલ પર એક મોટા રૂમ તરફ ઈશારો હતો, જેના બહાર ડાયરેક્ટર ઓફિસ લખ્યું હતું. હું ત્યાં જ ગઈ. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં હળવી ટકોર મારી અને અંદર દાખલ થઈ. એ ક્ષણ હતી જે મારી જિંદગીની દિશા બદલવાની હતી. સોફા પર બેઠેલો વ્યક્તિ મારી તરફ પીઠ કરીને ફોન પર વાત કરી રહ્યો હતો. તે જેવો ફર્યો, મારો શ્વાસ અટકી ગયો. સામે અંશ હતો, મારો બાળપણનો મિત્ર અને કાકાનો સાવકો દીકરો. એ જ અંશ જે બાળપણમાં મને વાર્તાઓ સંભળાવતો હતો. એ જ જે ઘરની દિવાલો પર મારા માટે નામ લખતો હતો અને પછી અચાનક કોઈક દિવસે વિદેશ જતો રહ્યો હતો. એ પછી ક્યારેય પાછો ફર્યો ન હતો, અથવા કદાચ આવ્યો હતો, પણ મારા નસીબમાં ફરીથી દુઃખ જ લખાયા હતા. અંશ? મારા મોઢામાંથી બસ એટલું જ નીકળ્યું. તે ઉઠીને આવ્યો, જાણે કે તે પહેલાથી જાણતો હોય કે હું આવવાની છું. તમન્ના, આખરે તું પોતે જ આવી ગઈ? મારા પગ જકડાઈ ગયા. આવાજ અટકી ગયો હતો. મેં માત્ર એક શબ્દ કહ્યું, તમે? તે સોફા પર બેઠો અને એક ઊંડો શ્વાસ લીધો. હા, હું એ જ છું જે તને ક્યારેક બચાવવા માંગતો હતો, પણ સમયથી હારી ગયો હતો. હું ચૂપ રહી, બસ જોતી રહી. તે બોલ્યો, તને યાદ છે બાળપણમાં જ્યારે તું કાકીના મારથી ડરીને મારા રૂમમાં સંતાઈ જતી હતી? હું તને બચાવતો હતો. મેં નજર નીચે કરી. આ બધું શા માટે થઈ રહ્યું છે? આ રમત શા માટે? અંશે ધીમેથી કહ્યું, હું જ્યારે પાછો આવ્યો તો સાંભળ્યું કે તારા લગ્ન થઈ ગયા છે. પછી એક દિવસ મેં તને ઓફિસમાં વિનોદ સાથે જોઈ અને તેણે પોતે તારા વિશે વાત શરૂ કરી. મેં અવિશ્વાસથી તેની સામે જોયું. તેના અવાજમાં નફરત હતી. હા, તે તારા સૌંદર્યના ખૂબ વખાણ કરી રહ્યો હતો. મેં તેને અજમાવવા માટે કહ્યું, જો હું તારી પાસે એક રાતની મુલાકાત માંગુ તો? તે તરત જ માની ગયો. મારા હાથ ધ્રુજવા લાગ્યા, પણ મેં નક્કી કર્યું કે તને વેચનારના લોકોની વચ્ચે રહેવા નહીં દઉં. મેં વિનોદને એ જ રમત આપી જેની તે અપેક્ષા રાખતો હતો, પણ તને ક્યારેય સ્પર્શ પણ કર્યો નથી. મેં અનૈચ્છિક રીતે કહ્યું,
અને એ પૈસા એ માત્ર તેની લાલચને વધુ મજબૂત કરવા માટે હતા, જેથી તે એવું જ સમજે કે બધું થઈ રહ્યું છે અને તને ત્યાં વારંવાર મોકલે. પણ ખરેખર તો હું તને વિનોદથી આઝાદ કરવાની તૈયારી કરી રહ્યો હતો. હું ચૂપચાપ ઊભી રહી, આંખોમાં પ્રશ્નો અને દિલની ધડકન તેજ હતી. હવે તારા પર છે કે તું શું ઈચ્છે છે. અંશની આંખોમાં એ જ નરમાઈ હતી જે બાળપણમાં હતી. મેં મારી જાતને પૂછ્યું, શું હું હજી પણ કઠપૂતળી છું કે આ સમય દોરીઓ તોડવાનો છે? દરવાજા પર હળવો અવાજ થયો. વિનોદ ઊભો હતો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તે બોલ્યો, આ શું થઈ રહ્યું છે? તું અહીં? અંશ ઊભો થયો. સારું રહેશે કે હવે તું અહીંથી જતો રહે. તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. વિનોદે મારી સામે જોયું. તે મારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. મેં તેની આંખોમાં જોયું અને ધીમેથી જવાબ આપ્યો, ઇજ્જત? એ તો તું પહેલા જ વેચી ચૂક્યો હતો. વિનોદની બોલતી બંધ થઈ ગઈ. તે ફર્યો અને ચૂપચાપ બહાર નીકળી ગયો. અંશે દરવાજો બંધ કર્યો અને બોલ્યો, તમન્ના, હવે તારે એ નિર્ણય લેવાનો છે જે હંમેશા તારી પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો. હવે આ જિંદગી તારી છે. મેં પહેલી વાર માથું ઊંચું કરીને કહ્યું, પહેલી વાર એવું લાગી રહ્યું છે કે હું બોલી શકું છું. અંશે હળવું સ્મિત કરીને કહ્યું, તો બોલ, કારણ કે હવે તું કઠપૂતળી રહી નથી. દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. અંશ મારી સામે બેઠો હતો અને વિનોદ રૂમમાંથી જતો રહ્યો હતો. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. મારા હાથ ઠંડા પડવા લાગ્યા, જાણે રૂમની હવા એકદમ સ્થિર થઈ ગઈ હોય. તેણે ટેબલ પર પડેલી એક ફાઇલ મારી તરફ સરકાવી. આ વિનોદની નોકરીની ફાઇલ છે. જ્યારે મેં કંપની ખરીદી તે પહેલાથી અહીં ચોકીદાર તરીકે કામ કરતો હતો, પણ તેની આંખો હંમેશા મારી સામે કોઈ લાલચની રહેતી હતી. મેં ફાઇલ ખોલી. કાગળો અસ્તવ્યસ્ત હતા, પણ તેમાં ઘણી નોંધ હતી, જેમાં મારી તસવીર, મારા વિશે વિનોદના શબ્દો લખેલા હતા. અંશ બોલ્યો, તે દિવસે જ્યારે તું પહેલી વાર હોલમાં બેઠી હતી, મેં તને જોઈ લીધી હતી. ઓળખવામાં વાર ન લાગી અને એ જ વખતે મેં વિનોદને બોલાવ્યો અને જાણી જોઈને તે દરખાસ્ત કરી, જેથી હું જોઈ શકું કે તે શું કરશે. મારા શરીરમાં એક ધ્રુજારી ફરી વળી અને તેણે તરત જ માની લીધું. એક ક્ષણ પણ ન લગાવી. મેં શ્વાસ રોકી લીધો. સામે બેઠેલો વ્યક્તિ જેને હું વર્ષોથી ભૂલી ગઈ હતી, તે મારા બાળપણનો રક્ષક નીકળ્યો અને જેની સાથે મેં જિંદગી વિતાવી, તે મારી કિંમત લગાવી રહ્યો હતો. અંશે કહ્યું, હું ઈચ્છતો હતો કે તને જાતે નિર્ણય લેવાનો મોકો મળે. તેથી જ મેં તને આવવા દીધી, બેસવા દીધી અને કંઈ જ ન કર્યો. દરેક વખતે જ્યારે તું પાછી ગઈ, મેં જોયું કે તારામાં શાંતિ વધતી જઈ રહી છે, પણ તું તૂટી નથી રહી. તું વિચારી રહી હતી. મેં પૂછ્યું, અને તે પૈસા? એ ચાલ હતી જેનાથી વિનોદને વિશ્વાસ અપાવવાનો હતો કે જે તે ઈચ્છે છે તે જ થઈ રહ્યું છે, જેથી હું તેની ફિતરત બધા સામે લાવી શકું. મેં ફાઇલ બંધ કરી અને ધીમેથી કહ્યું, શું તમે જાણતા હતા કે તે મને ફરીથી મોકલશે? હા, એટલા માટે જ મેં સિક્યુરિટી કેમેરા બંધ રાખ્યા, નોકરોને સૂચના આપી કે તને કોઈ પ્રશ્ન ના કરે. હું બસ એ જોવા માંગતો હતો કે તું ક્યારે પોતાની મરજીથી સાચો આવીશ. મેં માથું નમાવી લીધું. મને લાગતું હતું કે હું માત્ર એક શરીર છું જેને ચારે બાજુથી ધકેલવામાં આવી રહ્યું છે. પણ હવે અંશે મારી વાત કાપીને કહ્યું, હવે તું જાતે પોતાના નિર્ણયની માલિક છે. અને વિનોદ, તેનો સમય પૂરો થઈ ચૂક્યો છે. તેણે ટેબલ પર પડેલી એક ફાઇલ ઉપાડી, ફોન ઉપાડ્યો અને HR ને ફોન કર્યો. વિનોદની નોકરી તરત જ ખતમ કરી દેવામાં આવે. લેટર તૈયાર કરો અને ગેટ પર તેનો પ્રવેશ બંધ કરવામાં આવે. પછી તેણે મારી સામે જોઈને કહ્યું, કોઈની સાથે આટલો અત્યાચાર સહન કરવો પણ એક અત્યાચાર છે, અને ચૂપચાપ સહન કરવું એ પોતાની જાત પર અત્યાચાર છે. તે બંનેને ખતમ કરી દીધા. મેં ઊભા થઈને બારીની બહાર જોયું. નીચે હોલમાં વિનોદ કોઈની સાથે દલીલ કરી રહ્યો હતો. અચાનક બે સિક્યોરિટીએ તેની પાસે ગયા અને તેના હાથમાંથી ઓળખ કાર્ડ લઈ લીધું. તે જોરથી કંઈક કહી રહ્યો હતો, કદાચ અંદર આવવાની પરવાનગી માંગી રહ્યો હતો. પછી તેણે નજર ઊંચી કરીને બારી તરફ જોયું. હું ત્યાં જ ઊભી હતી અને તે ક્ષણ થંભી ગઈ. અમારી વચ્ચે કાચની એક દિવાલ હતી, પણ અસલી દિવાલ તો તે અવિશ્વાસની હતી જે વર્ષોમાં ઊભી થઈ હતી. અંશે પડદો હટાવી દીધો. વિનોદે આંખો
ઝુકાવી લીધી. પછી તે પાછળ હટી ગયો. ગેટ તેની પાછળ બંધ થયો અને મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. અંશ મારી તરફ આવ્યો. હવે તું પાછી તે ઘરે નહીં જાય. કાકી નણંદો, જો તું ઈચ્છે તો હું પોતે તેમની સાથે વાત કરી શકું છું, પણ આ વખતે તારે નિર્ણય લેવો પડશે. મેં ઊંડો શ્વાસ લીધો. મેં વર્ષોથી નિર્ણય ચૂપચાપ સ્વીકાર્યા. હવે એકવાર મારી મરજીનો નિર્ણય પણ કરીને જોઉં. અંશે હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. હું તારી સાથે છું, પણ તારે પોતે પોતાના માટે ઊભા રહેવું પડશે. મેં ખુરશી પરથી દુપટ્ટો ઉપાડ્યો, મારા ખભા પર મૂક્યો ને કહ્યું, હવે મને કોઈ બોજ નથી લાગતો. હું ફક્ત એટલું જાણવા માંગુ છું કે આગળ શું કરવું છે. અંશ બોલ્યો, આગળ તારે ફક્ત તારી મરજીથી જીવવાનું છે. જે તારાથી છીનવી લેવાયું હતું તે પાછું આપવાની મારી જવાબદારી છે, પણ તેની સુરક્ષા તારી હશે. રૂમની ઘડિયાળે બરાબર 10 વાગ્યાનો અવાજ કર્યો, જાણે સમય કહી રહ્યો હતો કે હવે રમતનો રંગ બદલાઈ ગયો છે. હવે હું કોઈના ઈશારે ચાલતી કઠપૂતળી નહોતી રહી. અંશે મને ગાડીમાં બેસાડી. કાચમાંથી બહાર શહેરની રોશની ફેલાઈ રહી હતી, પણ મારા દિલમાં એક વિચિત્ર શાંતિ હતી. ગાડી રસ્તા પર સડસડાટ ચાલી રહી હતી, પણ મારા મગજમાં તે ક્ષણો અટકી ગઈ હતી જ્યારે વિનોદના ચહેરા પરથી બધું છીનવાઈ ગયું હતું. અધિકાર, ગર્વ અને તે ખોટી તાકાત જે મારા અસ્તિત્વને એક કિંમત માની હતી. અમે એક શાંત વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા હતા. અંશે કહ્યું, કાકીના ઘરે જવું છે કે તું ઈચ્છે તો મારા ઘરે ચાલ. થોડા દિવસ રહે, પછી જે નિર્ણય લેવો હોય તે તું કરજે. મેં થોડી ક્ષણો વિચાર્યું, પછી બોલી, ના કાકીના ઘરે જવું છે, ના વિનોદના. હમણાં મારા માટે ફક્ત તારું સાથ પૂરતું છે. અંશે ચૂપચાપ ગાડી વાળી લીધી. એક નાના સ્વચ્છ બંગલાની બહાર ગાડી ઊભી રહી. દરવાજા પર એક વૃદ્ધ મહિલાએ સ્વાગત કર્યું. સાહેબ, આ બેન કોણ છે? આ મારી જવાબદારી છે, અંશે જવાબ આપ્યો, અને ઇજ્જત પણ. મહિલાએ મારા માથા પર હાથ મૂક્યો. બેટા, તું શાંતિથી આવી છે. અંદર મને એક રૂમ આપવામાં આવ્યો, એકદમ સાદો પણ સ્વચ્છ. અંશ બહાર હોલમાં બેસી ગયો અને હું કાચની આરપાર તેને જોતી રહી. તે એક ક્ષણ માટે પણ બેચેન લાગ્યો નહીં, જાણે બધું ત્યાંનું ત્યાં જ મૂકી દેવામાં આવ્યું હોય. બસ હવે મારી મરજીનો દરવાજો ખોલવાનો બાકી હતો. થોડી વાર પછી તે દરવાજા પર આવ્યો. જમવાનું તૈયાર છે, ચાલ કંઈ ખાઈ લે. મેં દરવાજો ખોલ્યો. પહેલી વાર દિલથી કહ્યું, મને ભૂખ લાગી છે. અંશ હસ્યો. એ જ તો સાંભળવા માંગતો હતો. જમવાના ટેબલ પર તે ચૂપચાપ મારી સામે બેઠો. જો તું ઈચ્છે તો છૂટાછેડાના કાગળિયા પર હું પોતે સહી કરાવી દઈશ. કાયદો તારી સાથે છે અને હું પણ. મેં કહ્યું, છૂટાછેડા તો થશે, પણ તે વ્યક્તિથી નહીં જેણે મને માર માર્યો છે કે છોડી દીધી, પણ તેનાથી જેણે મારી ઇજ્જતને ફક્ત ફાયદો સમજ્યો. અંશે હામાં માથું હલાવ્યું. અને આ વખતે નિર્ણય તું કરીશ, બીજું કોઈ નહીં. મેં પહેલો કોળિયો લીધો. વર્ષો પછી લાગ્યું જાણે પેટ નહીં પણ દિલ ભરાઈ રહ્યું છે. ન્યાય ફક્ત કોર્ટમાં નથી થતો, ક્યારેક તે કોઈ એવી વ્યક્તિના રૂપમાં સામે આવે છે જેણે તારી ચૂપકીદીને અવાજ આપ્યો હોય. રાત થઈ. રૂમની બારીમાંથી ચાંદની અંદર આવી રહી હતી. અંશ હોલમાં હજુ પણ બેઠો હતો, કદાચ રાહ જોઈ રહ્યો હતો. મેં દરવાજા તરફ જોયું અને વિચાર્યું, આ જિંદગી હવે કદાચ મારા પોતાના અધિકારમાં છે, અને આ જ મારો પહેલો ન્યાય હતો. સવાર જાણે એક નવી આવરણમાં લપેટાઈને આવી હતી. રૂમમાં રોશની ધીમે ધીમે ફેલાઈ રહી હતી, પણ મારા અંદર જાણે પહેલાથી જ કંઈક રોશન થઈ ગયું હતું. મેં ચાદર ઓઢી દરવાજો ખોલ્યો અને અંશને હોલમાં બેઠેલો જોયો. તે એક ફાઇલ વાંચી રહ્યો હતો. મેં કહ્યું, શું આપણે આજે વકીલને મળી શકીએ છીએ? તેણે માથું ઊંચું કર્યું. આશ્ચર્ય વગર બોલ્યો, બિલકુલ, હું પહેલાથી જ એપોઇન્ટમેન્ટ લઈ ચૂક્યો છું. તું જ્યારે કહીશ આપણે ચાલીશું. ગાડીમાં જતા અમારી વધારે વાત ન થઈ. રસ્તામાં હું મારી આંગળીઓના નખ જોતી રહી, જેના પર સમય સાથે ન રંગ કોઈ બચ્યો હતો, ન કોઈ રોશની. ઓફિસે પહોંચીને વકીલે ઔપચારિક કાગળિયા મૂક્યા. અંશે બધું સાંભળ્યું, પણ મારી પરવાનગી વગર એક પણ શબ્દ લખાવ્યો નહીં. નામ તમન્ના ગરોડિયા, પતિનું નામ વિનોદ. અંશ ધીમેથી હસ્યો અને વકીલે
કલમ ફેરવતા હસ્તાક્ષરની જગ્યા બતાવી. મેં કલમ ઉપાડી અને શાહીમાં ડૂબેલી મારી ખચકાટ પર હસ્તાક્ષર કરીને સાબિત કરી દીધું હતું. આ કાગળ પર તે બધું લખાઈ ચૂક્યું હતું જે વર્ષોથી દિલમાં પથ્થરની જેમ રાખ્યું હતું. વકીલે ફાઇલ બંધ કરી. હવે ફક્ત નોટિસની પુષ્ટિ બાકી છે. થોડા દિવસોમાં કાયદાકીય સ્થિતિ પૂર્ણ થઈ જશે. પાછા ફરતી વખતે ગાડીમાં શાંતિ હતી, પણ આ વખતે શાંતિ ભારે નહોતી. મેં પૂછ્યું, કાકીને કંઈ કહેશો? અંશે કહ્યું, કહેવાનું છે, પણ આ વખતે તે સાંભળશે, સમજશે પણ. તને હવે બધું તેમના દયા અને કરમ પર છોડવામાં નહીં આવે. સાંજે અમે કાકીના દરવાજા પર ઊભા હતા. દરવાજો ખુલ્યો તો તેમણે અમને એક ક્ષણ માટે આશ્ચર્યથી જોયો, પછી અંદર આવવાનો ઈશારો કર્યો. જૂના સોફા પર બેસતા જ અંશે સીધો પ્રશ્ન કર્યો, માં, તમે તમન્ના સાથે જે કર્યું, શું તે માફીને લાયક છે? કાકી ચૂપ રહ્યા. તેમની નજરો ઝૂકી ગઈ. તેમણે તમન્ના તરફ જોયું, પછી ધીમેથી બોલ્યા, ભૂલ થઈ ગઈ હતી. તે સમયે પરિસ્થિતિઓ. અંશે વાત કાપી નાખી. પરિસ્થિતિઓ ક્યારેય કોઈ વ્યક્તિની કિંમત લગાવવાનું કારણ બનતી નથી. તમે તેને એક બોજ સમજીને ધકેલી દીધી, અને હવે જો તમે ફરી ક્યારે તમન્ના સાથે કોઈ કડક વાત કરી અથવા તેની મરજી વગર કોઈ સંપર્ક કર્યો તો હું તમારી સાથે કાયમ માટે સંબંધ તોડી નાખીશ. કાકીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મારી સામે હાથ જોડ્યા. બેટા, મને માફ કરી દે. હું માં બનવાને લાયક ન હતી, પણ દિલથી ક્યારેય બદદુઆ નથી આપી. મેં તેમના ઝૂકેલા હાથોને સ્પર્શ ન કર્યો, પણ કંઈ કહ્યું પણ નહીં. ફક્ત એટલું કહ્યું, મેં માફ કરી દીધી, પણ વિશ્વાસ પાછો આવી શકતો નથી. અંશે કહ્યું, આપણે જઈએ. કાકી પાછળ હટી ગયા. તેમના ચહેરા પર પસ્તાવાની રેખાઓ સ્પષ્ટ હતી, પણ હવે તે માના નિર્ણય પર કોઈ અસર કરી શકતી ન હતી. બીજા દિવસે મેં મારું ઓળખપત્ર સુધારવાયું, એક નવો મોબાઈલ નંબર લીધો અને પહેલી વાર બેંક ખાતું ખોલ્યું. અંશે કંઈ ન પૂછ્યું, ફક્ત એકવાર કહ્યું, આ બધું તારો હક છે અને તને લેવાનો પૂરો અધિકાર છે. મેં એક નાના કોર્સમાં એડમિશન લીધું, કમ્પ્યુટરનું શિક્ષણ શરૂ કર્યું. ધીમે ધીમે મારી જાતને રોજિંદા કામોથી આઝાદ કરવાનું શરૂ કર્યું. સવારે જાતે ચા બનાવતી, સાંજે પુસ્તકો વાંચતી અને સમય કાઢીને જૂના દિવસો યાદ કરતી. પણ હવે તેના પર રડવું નહોતું આવતું. એક દિવસ નણંદનો ફોન આવ્યો. આશ્ચર્યથી પૂછ્યું, ભાભી ક્યાં છો? ભાઈ તો કંઈ જણાવતા નથી. તમે પણ ગાયબ થઈ ગયા છો? મેં ટૂંકમાં જવાબ આપ્યો, જે જિંદગી તે તમને બતાવતો હતો તે છૂટી હતી. હવે સાચમાં છું. પછી ફોન બંધ કરી દીધો. તેમના માટે મારી કોઈ સ્પષ્ટતા નહોતી. અંશે તે દિવસોમાં પોતાની જાતને પાછળ રાખી. ફક્ત જરૂર પડે વાત કરતો અને ક્યારે હદ પાર કરતો નહીં. એક દિવસ તેણે કહ્યું, જ્યારે સમય પૂરો થઈ જાય તો એક વાત કરવી છે. ત્યાં સુધી જે તું કહીશ એ જ થશે. મેં માત્ર માથું હલાવી દીધું. સમય વીતતો રહ્યો. મેં શીખ્યું કે આઝાદી માત્ર દિવાલની બહાર જવાનું નામ નથી, પરંતુ અંદરની સાંકળો તોડવાની પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા મેં પૂરી કરી લીધી હતી. જ્યારે છૂટાછેડાનું નોટિફિકેશન મારા હાથમાં આવ્યું ત્યારે મેં તેને કોઈ જીતની જેમ ન જોયું. આ માત્ર એક કાગળ હતો. અસલી જીત તો એ શાંતિ હતી જે મારા અંદરથી નીકળી ગઈ હતી. મેં એ કાગળ એક ફાઇલમાં રાખ્યો અને ડ્રોવર બંધ કરી દીધો. આ સમયે હું અરીસા સામે ઊભી હતી. ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં શાંતિ. પહેલી વાર મેં મારી જાતને જોઈ અને દિલથી કહ્યું, આ હું છું. પોતાની મરજીથી જીવનારી. અને ઘરના વાતાવરણમાં એક ખાસ પ્રકારની શાંતિ ફેલાયેલી હતી. અંશ હજી પણ દૂર રહેતો હતો, પરંતુ તેની હાજરી, તેનું ધ્યાન અને તેનું ધૈર્ય મને દરેક ક્ષણે અનુભવાતું હતું. તે રોજ સાંજે થોડા સમય માટે આવતો, દરવાજા પર બેસતો, પુસ્તકો લાવતો, કંઈ પૂછતો નહીં, બસ શાંતિથી બેસીને ચા પીતો અને જતો રહેતો. એક સાંજે તે દરવાજા પર ઊભો હતો, હાથમાં સફેદ કવર. આ લગ્નનું કાર્ડ છે. તને પહેલા આપવાનું હતું, કારણ કે સૌથી મહત્વની તું જ છે. મેં કવર લીધું, આંખોથી જોયું, હોઠથી કંઈ ન કહ્યું. અંદર સફેદ કાગળ પર સાદા શબ્દોમાં લખ્યું હતું, અંશ અને તમન્ના ગરોડિયા. મેં નજર ઊંચી કરીને તેને જોયો. તને ખાતરી છે? તેણે એક વાક્ય કહ્યું, મને તારા પર ખાતરી છે. બસ આટલું જ પૂરતું છે.
લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. ના કોઈ હોબાળો કે ના કોઈ ઘોઘાટ. મહેમાનો મર્યાદિત હતા, પણ બધું વ્યવસ્થિત થઈ રહ્યું હતું. અંશે કહ્યું, તું જે પહેરીશ એ જ સુંદર લાગશે. તારી મરજી, તારો દિવસ. મેં એક સાદો આછા લાલ રંગનો ડ્રેસ પસંદ કર્યો. ઘરેણાં ખાસ નહોતા, માત્ર માની નિશાનીની એક નાની વીંટી, જે વર્ષો પછી એક જૂની પેટીમાંથી મળી હતી. લગ્નનો કાર્યક્રમ ટૂંકો હતો. અંશે મારો હાથ પકડ્યો, એ હાથ જે વર્ષો સુધી ખાલી રહ્યો, માત્ર કામ અને મેળા ટોળાનો ભાર ઉઠાવ્યો. હવે પહેલીવાર કોઈ સંબંધની મજબૂતી અનુભવી રહ્યો હતો. રિસેપ્શન એક નાના હોલમાં રાખવામાં આવ્યો. મહેમાનો ઓછા હતા, પણ દરેકનો ચહેરો ખુશ હતો. કાકી પણ આવ્યા. અંશે તેમની સાથે વધારે વાત ન કરી, માત્ર ઔપચારિક નમસ્કાર, અને તે પણ તમન્નાની પરવાનગીથી. કાકીએ મારી નજીક આવીને કહ્યું, દીકરી, તારી ખુશી જોઈને લાગે છે કે ભગવાને મને માફ કરી દીધી. મેં જવાબમાં માત્ર એટલું જ કહ્યું, માફી ભગવાન પાસે મંગાય છે અને પાઠ સમય પાસેથી લેવાય છે. રાત્રિ ભોજન પછી અંશ મારી પાસે આવ્યો. બધું પૂરું થયું, હવે નવી શરૂઆત છે. મેં માથું હલાવ્યું, પણ દિલના કોઈ ખૂણામાં એ જૂના દિવસો હજી પણ ધબકી રહ્યા હતા. કદાચ ઘા રૂઝાઈ ગયા હતા, પણ નિશાન બાકી હતા. લગ્ન પછી અંશ સાથે જે ઘર બન્યું એ મહેલ નહોતું, પરંતુ શાંતિની એક સંપૂર્ણ જગ્યા હતી. દરેક વસ્તુ વ્યવસ્થિત, દરેક નિર્ણય પરસ્પર સલાહથી લેવાતો. તે મારી દરેક વાત સાંભળતો, પછી ભલે તે સાદી ચાની પસંદ હોય કે કોઈ પુસ્તકની વાત. એક દિવસ મેં કહ્યું, અંશ, મને કામ કરવું છે. તેણે ખુશીથી કહ્યું, ચોક્કસ, પણ તારી પસંદથી, સમયથી અને શરતો પર. મેં એક નાની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષિકા તરીકેની નોકરી સ્વીકારી. બાળકો સાથે સમય વિતાવવો, તેમને ભણાવવું, મને એક નવી જિંદગી તરફ લઈ ગયો. એ છોકરી જે ક્યારેય શાળાએ જવા તલસતી હતી, હવે કોઈ બીજાનું સ્વપ્ન પૂરું કરી રહી હતી. અંશ દરરોજ મારી સાથે હતો, પણ ક્યારેય મારા રસ્તામાં આવ્યો નહીં. તે જાણતો હતો કે મારી જિંદગીની આઝાદી મારું સૌથી કિંમતી ઘરેણું છે. ક્યારેક રાત્રે જ્યારે બધું શાંત હોય, ત્યારે હું અરીસા સામે ઊભી રહેતી. જૂના ડાઘ, જૂનો થાક, કંઈ પણ હવે મારી ઓળખ નહોતા રહ્યા, પણ દિલ જાણતું હતું કે એ વીતી ગયેલી ક્ષણો મારા પાયા બની ગઈ છે. એક વાર રાત્રે અંશે કહ્યું, જો તને ક્યારે લાગે કે તું એકલી છે, તો મને જગાડી દેજે. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, હવે જરૂર નહીં પડે. તું જાગે છે એટલે જ તો હું સૂઈ શકું છું. લગ્નના 1 મહિના પછી અમે બંનેએ શહેરની બહાર એક નાની સહેલગાહનો પ્લાન બનાવ્યો. પહેલી વાર મારા પગ કોઈ હોટલના રૂમમાં આ વિશ્વાસ સાથે પડ્યા હતા કે હવે કોઈની નજર ખરાબ નથી, કોઈ ઈરાદો શંકાસ્પદ નથી અને કોઈ સમન બનાવટી નથી. મેં બારીની બહાર જોતા કહ્યું, કાશ પિતાજી જીવતા હોત. અંશે જવાબ આપ્યો, જો તે જીવતા હોત તો તે જ તારા લગ્ન મારી સાથે કરાવત, કારણ કે હું તારા લાયક બનવાની કોશિશમાં હંમેશા રહું છું. મેં પૂછ્યું, અને જો ન માનત? તેણે કહ્યું, તો હું આખી જિંદગી તને બાળપણની વાર્તાઓ સંભળાવતો રહેત. બસ તારી નજીક રહેવાનું કોઈ બહાનું રહેત. નવી જિંદગીના પાના ઝડપથી ભરવા લાગ્યા હતા. જૂની કિતાબ બંધ થઈ ચૂકી હતી, પરંતુ તેના શબ્દો, તેની લખાણ મારા વર્તમાનમાં સામેલ હતા. આ નવો સંબંધ, નવી સફર મારા નિર્ણયથી શરૂ થઈ હતી, અને આ જ મારી સૌથી મોટી જીત હતી. અંશ તેના ઓફિસના કામથી શહેર બહાર ગયો હતો. હું ઘરમાં હતી. બપોરના સમયે મારા શાળાના બાળકોના પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. ત્યારે ફોન વાગ્યો. નંબર અજાણ્યો હતો, આવાજ પરિચિત. નમસ્કાર તમન્ના દીકરી, હું નેના છું, વિનોદની મોટી બહેન. એક ક્ષણ માટે મગજ જાણે ત્રીજી ગયો. આવાજ ઓળખ્યો, પણ તેની પાછળના ચહેરા ધૂંધળા પડી ગયા હતા. જી, કેમ છો? મેં ટૂંકો જવાબ આપ્યો. વિનોદને લકવો થઈ ગયો છે, હાથ પગ કામ નથી કરતા, જીભ પણ અડધી જ ચાલે છે. થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યો, હવે ઘરે છે. મેં વિચાર્યું કે તને જણાવી દઉં. છેવટે તું પત્ની રહી ચૂકી છે. ઈચ્છે તો આવીને જોઈ શકે છે. હું થોડી ક્ષણો માટે ચૂપ રહી. શ્વાસ લેવાની ગતિ બદલાઈ ગઈ, પણ દિલમાં એક ધ્રુજારી ન આવી. હું પ્રાર્થના કરી શકું છું નેના બેન, બાકી જોવું, તપાસવું હવે મારા અધિકારમાં નથી. તેમણે થોડો સમય અચકાવ્યા. અમે પોતે પણ હવે થાકી ગયા છીએ. તે હર વખત તારું નામ લે છે.
ક્યારેક માફી માંગે છે તો ક્યારેક આંખોમાં આંસુ લાવે છે. કદાચ કંઈક પસ્તાઈ રહ્યો છે. મેં વાત કાપી નાખી. પસ્તાવો માત્ર ત્યારે જ સાચો લાગે છે જ્યારે તેની કિંમત ચૂકવવામાં આવે. હું મારી કિંમત ઘણા સમય પહેલા ચૂકવી ચૂકી છું. હવે કંઈ પાછું જતું નથી. ફોન બંધ થયો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મેં મારી જાતને સંભાળી અને ટેબલ પર પડેલા પ્રોજેક્ટ તરફ ધ્યાન આપ્યું, જાણે કંઈક થયું જ ન હોય. સાંજે અંશનો ફોન આવ્યો. કેવો દિવસ રહ્યો? શાંત. જૂનો અવાજ આવ્યો હતો, નીનાનો. શું કહ્યું તાણે? વિનોદને લકવો થઈ ગયો છે. કદાચ સજા ત્યાંથી જ મળે છે જ્યાંથી પગલું ખોટું પડ્યું હતું. અંશના અવાજમાં ઠંડી શાંતિ હતી. જેવું કર્યું તેવું પામ્યું. તું ઈચ્છે તો તેને જોવા જઈ શકે છે, પણ આ તારી મરજી છે. હું જવાની જરૂર નથી સમજતી. મારે મારી જિંદગી પ્રત્યે વફાદાર રહેવું છે. ભૂતકાળની સજા કે માફી મારા કામની નથી. બીજા દિવસે શાળામાં બાળકો સાથે કામ કરતી વખતે મેં જોયું કે એક છોકરી વારંવાર તેની નોટબુકમાં કંઈક ભૂંસી રહી છે. શું થયું મોહિની? મિસ, હું વારંવાર ખોટું લખી રહી છું. તો પછી પાનું ફાડીને નવું શરૂ કર. વારંવાર ભૂંસવાથી સમય પણ બરબાદ થાય છે અને નિશાન પણ બાકી રહી જાય છે. આ કહેતા મારા પોતાના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. વિનોદ સાથેનો જે સંબંધ હતો તે વારંવાર ભૂંસવા લાયક ન હતો. તે પાનું ફાડીને અલગ કરી દેવાયું હતું. તે રાત્રે અંશ પાછો આવ્યો. મેં જમ્યા પછી તેને બધું બરાબર રીતે જણાવ્યું. તમે જાણો છો, મને હવે દયા નથી આવતી, માત્ર આશ્ચર્ય થાય છે. જે માણસ બીજાની જિંદગીને કિંમત સમજીને ચલાવે છે તેને અંતે પોતાના શ્વાસ પણ હપ્તામાં મળે છે. અંશે મારી તરફ જોયો. બસ આ જ ફરક હોય છે ઇજ્જત આપવા અને ઇજ્જત ખરીદવામાં. તે ધૈર્યથી કામ લીધું અને જિંદગીએ તને ન્યાય આપ્યો. અને તે મારો હાથ પકડીને તે સમય બચાવ્યો જ્યારે બધા હાથ મને ધકેલી રહ્યા હતા. બીજા દિવસે શાળામાં એક કાર્યક્રમ હતો. મેં બાળકોના વાલીઓને આમંત્રણ આપ્યું હતું. જ્યારે હું સ્ટેજ પર ગઈ ત્યારે એક ક્ષણ માટે લાગ્યું કે મારો અવાજ બધું કહેવા માટે સ્વતંત્ર છે. ઇજ્જત એ વસ્તુ છે જે કાં તો દિલથી મળે છે અથવા છીનવાઈ જાય છે. પરંતુ જો કોઈએ તમને ઇજ્જત ના આપી હોય તો તમારી ઇજ્જતનું રક્ષણ જાતે કરો. તાળીઓ વાગી. અંશ પણ પાછળની હરોળમાં બેઠો હતો. માથું સહેજ નમેલું હતું. ચહેરા પર એ જ શાંત ગર્વ. રાત્રે હું છત પર ચઢી. આકાશ સ્વચ્છ હતું. તારા ચમકી રહ્યા હતા અને નીચે શહેર તેની રોશનીમાં ખોવાયેલું હતું. મારા હાથમાં ચાનો કપ હતો અને દિલમાં શાંતિ. વિનોદનું પરિણામ. કોઈ સમાચાર નહીં, કોઈ વાર્તા નહીં. તે માત્ર એક ઉદાહરણ બની ગયો હતો. અંશ મારી પાસે આવ્યો. ક્યારેક ક્યારેક પરિણામના સમાચાર પણ શાંતિ આપે છે ને? મેં કહ્યું હા, પણ તેનાથી વધારે શાંતિ એ વાતમાં છે કે હું હવે કોઈના નિર્ણયનું પરિણામ નથી. અમે બંને છત પર બેઠા રહ્યા અને જિંદગી એક નવી દિશામાં આગળ વધતી રહી. જૂની ગલીઓમાં હવે મારા પગ નહોતા પડતા, પણ તેના નિશાન બાકી હતા. અને તે નિશાને એ યાદ અપાવતા હતા કે જો કોઈ માણસ ઈચ્છે તો પોતાના ઘામાંથી સોનું પણ બનાવી શકે છે. જેવું વિનોદે કર્યું તેવું તેને મળ્યું, અને જેવું મેં સહન કરીને સંભાળીને જીવ્યો તેવું જ શાંતિપૂર્ણ પરિણામ મારું નસીબ બન્યું. ઇજ્જત ક્યારેય બીજાની મરજીથી નહીં, પોતાના સ્વાભિમાનથી મળે છે. જે બીજાને તકલીફ આપે છે પરિણામે તે જ તકલીફ પાછી આવીને જરૂર મળે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.